નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત પ્રાર્થનાની વાત કરવાના છીએ જે કોઈ પથ્થરના મંદિરના નહીં પણ આપણા પોતાના હૃદયના દ્વાર ખોલવાની વાત કરે છે. તો ચાલો આજે આપણે નરસિંહરાવ દિવેટિયા દ્વારા રચિત આ સુંદર ગુજરાતી પ્રાર્થના મંગલ મંદિર ખોલોના ઊંડાણમાં એક ડૂબકી મારીએ. અને આ રહી એ પ્રાર્થના એના સંપૂર્ણ સ્વરૂપમાં. શબ્દો તો જુઓ કેટલા સરળ લાગે છે નહીં? પણ સાચું કહું તો આ સાવ સીધી લાગતી પંક્તિઓમાં એક ભક્તની આખી આધ્યાત્મિક યાત્રાની કથા છુપાયેલી છે. તો શું તમે તૈયાર છો આ યાત્રાના દરેક પડાવને સમજવા માટે? આખી કવિતાનો પ્રાણ છે એક ભક્તનો હૃદયપૂર્વકનો પોકાર, એની એક અરજ. પણ એ અરજનું કેન્દ્રબિંદુ શું છે? આખરે એ માંગણી શું છે? ચાલો જોઈએ. વાહ, શરૂઆત જ કેટલી જોરદાર છે જુઓ તો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. અહીં કવિ ખાલી કહી નથી રહ્યા, પણ દયામય એટલે કે કરુણાના સાગર એવા ઈશ્વરને પોતાના માટે કૃપાના દ્વાર ખોલવા માટે આજીજી કરી રહ્યા છે. તો આ મંગલ મંદિર એટલે શું? કોઈ ઈંટ પથ્થરનું બનેલું મંદિર? ના, જરાય નહીં. આ તો આપણી અંદર રહેલી દૈવી હાજરીનું, અપાર કૃપાનું અને એ આંતરિક શાંતિનું પ્રતીક છે જેની આપણે સૌને શોધ હોય છે. ભક્ત એ જ મંદિરને ખોલવા માટે વિનંતી કરે છે. ઓકે, તો મંદિર તો આપણી અંદર છે, પણ ત્યાં પહોંચે છે કોણ અને કેવી રીતે? ચાલો હવે કવિતામાં આગળ વધીએ અને જોઈએ કે આ ભક્ત પોતાની યાત્રાનું વર્ણન કેવી રીતે કરે છે. આ પંક્તિઓ સાંભળો, કેટલી ગહન છે. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો. આ બે લીટીમાં આખી જિંદગીની ભાગદોડ અને અંતે થાકીને પ્રભુના દરવાજે પહોંચવાની એક ક્ષણનું કેટલું સુંદર વર્ણન છે. આ શબ્દો ખાલી શબ્દો નથી, એની પાછળ ઊંડા અર્થ છુપાયેલા છે. જેમ કે જીવન વન એ શું છે? એ છે આપણા જીવનના સંઘર્ષોનું જંગલ. અતિવેગે એ જીવનની દોડધામની યાદ અપાવે છે. અને સૌથી સુંદર વાત, શિશુ ભોળો મતલબ આટલી લાંબી યાત્રા પછી ભક્ત કોઈ જ્ઞાની કે અહંકારી બનીને નહીં, પણ એકદમ નિર્દોષ માસૂમ બાળક બનીને ઈશ્વરના દ્વારે ઊભો છે. એટલે કે આખી વાતનો સાર એટલો જ છે કે સાચી શરણાગતિ એમાં નથી કે આપણે શું લઈને આવીએ છીએ, પણ એમાં છે કે આપણે શું છોડીને આવીએ છીએ. જીવનના તમામ બોજ, તમામ અહંકાર ઉતારીને એક બાળકની નિર્દોષતા સાથે પ્રભુ સમક્ષ ઊભા રહેવું એ જ સાચું સમર્પણ છે. અને જ્યારે ભક્ત આટલી નિર્દોષતાથી આવે છે ત્યારે શું થાય છે? ત્યારે થાય છે એક દિવ્ય પરિવર્તન, અંધકારમાંથી પ્રકાશ તરફની એક સફર. અને એ પરિવર્તનની ક્ષણ આ પંક્તિઓમાં કેદ છે. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્મા લ્યો. અહીં અંદર જ્ઞાનનો ઉદય થાય છે અને ભક્ત ઈશ્વરને બસ એટલી જ વિનંતી કરે છે કે મને તમારા હૃદયમાં સ્થાન આપો, મને અપનાવી લો. અહીં તિમિર એટલે ખાલી રાતનો અંધારું નહીં, પણ આપણા મનનો અજ્ઞાન, આપણી નિરાશા. અને એની સામે જ્યોતિ એ માત્ર દીવાનો પ્રકાશ નથી, પણ જ્ઞાનનો, આશાનો અને પરમાત્મા સાથેના મિલનનો દિવ્ય ઉજાસ છે. તો જેવો એ દિવ્ય પ્રકાશ અંદર પ્રગટે છે, બધો જ આધ્યાત્મિક અંધકાર, બધી નિરાશા ઓગળી જાય છે. અને એ રાહતની ક્ષણમાં ભક્ત બીજું કશું નથી માંગતો, બસ ઈશ્વરનો સ્વીકાર, એમનું આલિંગન. ચાલો હવે આપણે આ પ્રાર્થનાના એકદમ શિખર પર પહોંચીએ છીએ, જ્યાં ભક્ત પોતાની અંતિમ અને સૌથી મોટી માંગણી રજૂ કરે છે. આ અંતિમ પંક્તિઓ તો આખી કવિતાનો નિચોડ છે. દિવ્ય તૃષાભર આવ્યો બાલક, પ્રેમ અમીરસ છોડો. આ શબ્દો ભક્તની અંતિમ અને સૌથી ઊંડી તરસને વ્યક્ત કરે છે. એક ક્ષણ માટે આ શબ્દને માણીએ, પ્રેમ અમરસ. કેવો અદ્ભુત શબ્દ છે! આ કોઈ દુનિયાવી પ્રેમની વાત નથી. આ તો છે ઈશ્વરના પ્રેમનું અમર અમૃત. એક એવો ગહન અને શાશ્વત પ્રેમ જે આત્માની સદીઓ જૂની તરસને એક ક્ષણમાં छिपाવી દે. તો છેલ્લે ભક્ત શું માંગી રહ્યો છે? કોઈ ધન, દોલત કે કીર્તિ? ના, એ તો બસ દિવ્ય પ્રેમના એ અમૃતની વર્ષા માંગી રહ્યો છે. કારણ કે એના માટે એ જ સાચો આનંદ છે, એ જ મુક્તિ છે. આખી કવિતા એક મંદિર ખોલવાની વાત કરે છે, બરાબર ને? પણ જરા વિચારો, શું કવિ આપણને કોઈ બહારના મંદિરની વાત કરી રહ્યા છે કે પછી આપણી પોતાની અંદર રહેલા હૃદયરૂપી મંદિરના બંધ દરવાજા ખોલવા માટે કહી રહ્યા છે? આ એક સવાલ છે જે આ સદીઓ જૂની કવિતાને આજે પણ આપણા દરેક